પંચતત્વથી થયેલું સૃષ્ટિનું નિર્માણ મનુષ્યના જીવનમાં પણ પંચતત્વોનું ઘણું જ મહત્ત્વ હોય છે. જળ, ચેતન, અચેતન સૃષ્ટિના પ્રત્યેક જીવને પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડવો પડે. જે પ્રકૃતિ સાથે તાલમેલ ન બેસાડે તેના જીવનમાં અનેક સમસ્યાઓ આવે છે અને મનુષ્ય પોતે અનેક યાતનાઓ, રોગો, દુઃખોની અંદર સપડાયેલો રહે છે. માટે પ્રકૃતિના સાનિધ્યમાં રહી પરમાત્માને યાદ કરી અને પરમાત્માની એ દિવ્ય ચેતનાને ધારણ કરી જીવનમાં સાધના, ઉપાસના, આરાધનાને સ્થાન આપી અને પ્રકૃતિ સાથે જોડાયેલા રહીએ, જેથી કરી પાંચ તત્વોનું બેલેન્સ રહે અને પાંચ તત્વોમાં આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ પાંચેય તત્વોનું સંતુલન રહેતા મનુષ્યનું જીવન નિરોગી, તંદુરસ્ત, પ્રાણવાન, ઉર્જાવાન અને શ્રેષ્ઠ બને છે. પ્રકૃતિના સંતુલનથી, પંચતત્વોના સંતુલનથી ધરતી, વનસ્પતિ, અનેક નાના મોટા જીવજંતુઓ પણ પોતે પ્રાણવાન, ઉર્જાવાન રહે છે અને જીવનને શ્રેષ્ઠ બનાવી પોતાના જીવનના લક્ષ્ય તરફ આગળ વધે છે. મનુષ્ય પણ પોતાના જીવનમાં ખૂબ જ શાંતિ, ધીરજ, ધૈર્ય અને સંતોષ સાથે પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડી પરમાત્માને સમર્પિત થઈ અને જીવનની અંદર રહેલા દોષ, દુર્ગુણો, કુસંસ્કારો, કુવિચારો, દુર્ભાવનાઓ, દુર્બુદ્ધિને દૂર કરી અને મનુષ્ય પોતાના જીવનના લક્ષ્ય તરફ આગળ વધવું જોઈએ અને વિચારવું જોઈએ કે મારું અંતિમ લક્ષ્ય શું છે, મારે શું કરવાનું છે, મને આ ધરતી પર કેમ મોકલ્યો છે, આ જીવસૃષ્ટિનું નિર્માણ કેમ થયું છે. પંચતત્વનું નિર્માણ સૃષ્ટિના આરંભ વખતે જ કરવામાં આવ્યું હતું અને પંચતત્વોથી જ આ પ્રાણ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ, જળ તત્વ અને પૃથ્વી તત્વ એ મનુષ્યના જીવનની સાથે વણાયેલું છે, જેનાથી મનુષ્ય પોતે સાંસારિક, સામાજિક, નૈતિક, બૌદ્ધિક, સાંસ્કૃતિક અને પ્રગતિ પથ પર આગળ વધે છે. તો આપણે પણ આપણા જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે, જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રકૃતિના સાનિધ્યમાં, વૃક્ષોના સાનિધ્યમાં પર્યાવરણનું જતન કરી અને શુદ્ધ, પ્રાણવાન, ઉર્જાવાન બનવા માટે પ્રકૃતિમાં રહેલા એ પ્રાણ તત્વને ધારણ કરીએ અને આપણે પ્રાણવાન બનીએ, આપણા જીવનને પ્રાણવાન બનાવીએ, આપણા જીવનને ઉલ્લાસપૂર્ણ અને ઉત્સાહી સાથે આપણે આપણા જીવનને આગળ વધારીએ. એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે પ્રકૃતિ એ સર્વ રોગોને નાશ કરનારી એક મહાન ઔષધિ છે. પ્રકૃતિનું સાનિધ્ય એટલે પરમાત્માનું સાનિધ્ય, પરમાત્માનું સાનિધ્ય એટલે જીવનનું લક્ષ્ય અને જીવનનું લક્ષ્ય એટલે અંતિમ પરમાત્માના ચરણોમાં વિલીન થઈ, એકાકાર થઈ અને તેરા તુજકો અર્પણની ભાવના સમર્પિત કરી અને મનુષ્ય પોતે આ જીવનને સફળ બનાવે છે, મનુષ્ય જીવનને સાર્થક બનાવે છે. તો આવો સાથે મળી પ્રકૃતિનું, પર્યાવરણનું જતન કરીએ, પંચતત્વોનું રક્ષણ કરીએ અને માનવ જીવનને શ્રેષ્ઠ, સમૃદ્ધ અને યશસ્વી બનાવીએ. એ જ પ્રકૃતિનો સંદેશ છે.